નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી. એક જરૂરી ને એક અગત્યનો મુદ્દા સાથે આપની સામે સમક્ષ ઉપસ્થિત થયો છું. કહેવાય છે કે સિવિલ હોસ્પિટલની અંદર દરેક વ્યક્તિની મફતમાં સારવાર થાય છે અને થવી જોઈએ. PMJY યોજના જે ખરી બરાબર છે એ આ અગાઉ હતી જ નહીં ક્યારેય. સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ જાય તો એની ફ્રીમાં જ સારવાર થતી હતી. અત્યારે આ બધા નવા ગતકડા આવ્યા છે. હવે વેન્ટિલેટર એવા વ્યક્તિને આપવામાં આવે, એવા દર્દીને આપવામાં આવે કે જે લાસ્ટ સ્ટેજ ઉપર હોય, કે જેના લગભગ કોઈ ચાન્સીસ હોતા નથી, એવા વ્યક્તિને વેન્ટિલેટર આપવામાં આવે છે. હમણાં જ એક SVB હોસ્પિટલનો કિસ્સો હતો. એમાંથી એક 18 વર્ષનો છોકરો હતો, એને વેન્ટિલેટરની જરૂર હતી. SVBમાંથી એની હાવ એ લોકોએ પેશન્ટના સગાએ લઈને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની વાત કરી. મારી પર ફોન આવ્યો, મેં ત્યાં જાણ કરી તો મને ચોંકાવનારી માહિતી એવી મળી કે 7 દર્દી વેન્ટિલેટરના વેઇટિંગમાં છે. આ વેન્ટિલેટરનું વેઇટિંગ એટલે શું? પહેલો તો પ્રશ્નમાં એ થાય, વેઇટિંગ એટલે શું? આ તો કંઈ પેલું કોઈ ખુરશી છે, કોઈ દોડની કે કંઈ રમતની કે કોઈ સિનેમાગૃહની રીતે વેઇટિંગ ચાલે. વેઇટિંગ એટલે શું? વેઇટિંગનું કોઈ રેલવેનો ડબ્બો બુક કરાવવાનો તો સીટ બુક કરાવવાની હતી તો વેઇટિંગ બતાવ્યું. પછી એમાં એક તપાસ કરી તો એક દર્દી અંદર દાખલ હતા. એ દર્દીને આખા શરીરે ફૂગ વળી ગઈ હતી. ડાયાબિટીસ 700 ઉપર હતો. પેશન્ટનામાં કંઈ હતું જ નહીં, બરાબર. પેશન્ટ ટોટલી ડેડ જ હતા. છતાં બી ડૉક્ટરો 2 દિવસ 3 દિવસ સામેથી કહેવામાં આવતું હતું ડૉક્ટરોને. મેં જ કહ્યું કે સાહેબ કંઈ એવું હોય તો એના સગાવાલાને બોલાવીને જાહેર કરો કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે. પણ ડૉક્ટરોએ કંઈ આળસ બતાવી કે કંઈ. પણ પછી મને ચોંકાવનારી માહિતી એવી આવી કે પેશન્ટને 17,000 રૂપિયાનું એ લોકો કંઈક ઇન્જેક્શન આપતા હતા. આ પેશન્ટની સારવાર થતી PMJY યોજના હેઠળ. કહેવા મતલબ શું છે કે જો વ્યક્તિ ડેથ જ થઈ ગયું હતું એને પછી એને એ રીતે જ આપે કે ભાઈ એક્સપાયર થઈ ગયા છે, તો ડેથ જ થઈ ગયું. કારણ કે એનું અમુક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે એને શકલમાં ને એમાં બધામાં ચેન્જીસ આવી જતા હોય. એ ઓલરેડી જ્યારથી દાખલ કરી હતી 3-4 દિવસ એને મૂકી રાખ્યું. કહેવાનો મારો મતલબ એવો છે કે તમારા ત્યાં મૃત્યુદર વધારે છે, એમને ખબર છે, તમે સંતાડવાનો પ્રયત્ન ના કરો. જે માણસને વેન્ટિલેટરની જરૂર પૂરી થઈ ગઈ છે, મતલબ જે માણસ ઉપર સ્વર્ગલોક સીધાઈ ગયો છે, એ લોકોને નાહકના પ્રાઇવેટ હોસ્પિટલની જેમ રાખી શું કરવા મૂકો છો? શું PMJY યોજનાની લાલચ અને એ પૈસા ક્યાં આવે છે અને કોની પાસે જાય છે એની કોઈ પણ પ્રકારની માહિતી પબ્લિકને મળતી નથી, બરાબર. ટૂંકમાં સિવિલ હોસ્પિટલમાં બી અંધાધૂંધ ચાલતું હોય છે. ગાંધીનગર સિવિલ ગણો કે અમદાવાદ સિવિલ ગણો, કોઈ બી સિવિલ, છેલ્લે કેજ્યુઅલિટીમાં સ્ટાફના અભાવે ઘણા બધા મૃત્યુ થાય છે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં હું 2 દિવસ પહેલાં જ જઈને આવ્યો હતો, તો મને કોઈ મૃત્યુનો આંકડો આપવામાં આવ્યો નથી. કોઈ કે આમ જાઓ એમ કરીને બધા ટાળવાની કોશિશ કરે છે. ટૂંકમાં ડેથ ઘણા થાય છે, પણ આ લોકો એનકેન પ્રકારે છાવરતા હોય છે. આજથી અમે ચાલુ કર્યું છે, દરેક હોસ્પિટલમાં અમે લેટર લખીશું, સિવિલ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલ, કે ભાઈ તમારે ત્યાં કેજ્યુઅલિટી દરમિયાન કેટલા મૃત્યુ થાય છે એ આંકડો અમે આપો. દરેક વસ્તુ માટે RTI કરવી જરૂરી હોતી નથી. એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ તરીકે હું મારી માગણી છે કે જે હોસ્પિટલમાં મારો લેટર જશે, અમારો હોસ્પિટલ કેર કમિટીનો જે લેટર જશે એમાંથી અમને આંકડા આપવા મહેરબાની કરશો, જેથી અમે જનતા સમક્ષ રજૂ કરી શકીએ. આભાર.